છે, ગરબા કિંગ ગણાય છે અને એનો ભાઈ એકદમ સુંદર છે. લે આમાંથી કોઈનું નામ ના દીધું. કઈ તમને આવી ગયો? સરસ. હવે આનાથી અઘરું પૂછું. એવું નહીં તો તમે મને કહી શકશો? હું તમને કહું જ નહીં કોઈ સ્ટોરી તો. એક મૂવી છે પુષ્પા. લો આમાંથી કશું કીધું નહીં. પુષ્પાનો ડાયલોગ કયો? પુષ્પા કદી ઝુકેગા નહીં, 99 લાવો મત ઝુકી જઈશું, બાકી કે ઝુકીએ. મિત્રો તમે કોઈ દિવસ થિયેટરની અંદર ગયા હોય તો તમને એવો અનુભવ થયો કોઈ વચ્ચેથી ઉભા થઈ કે ભાઈ જરા તું રિવર્સ કર ને, મારા શાહરુખ ખાનનો ડાયલોગ રહી ગયો તો હું લખી નાખું? કોઈને આ અનુભવ નહીં થયો? મિત્ર મૂવીનો ડેટા કેમ આપણને યાદ રહી જાય છે? કારણ કે મૂવીનો ડેટા કેવો હોય? પિક્ચર હોય, વિઝ્યુઅલાઇઝ હોય, મ્યુઝિક હોય, ઇમોશન હોય, અને આ બધો ડેટા કઈ જગ્યાએ સ્ટોર થાય છે? તો આપણા સબકોન્શિયસ માઇન્ડ ની અંદર. અને સબકોન્શિયસ માઇન્ડ ની રિકોલિંગ કેપેસિટી કેટલી છે? 90%. રાઈટ? ચલો આપણે એક ડેમો લઈએ.